હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? આજે હું જઈ રહ્યો છું કારંટા અને વીરપુર. એ પણ દાદાના સલામ કરવા માટે જાઉં છું અને દર ગુરુવારે હું જાઉં જ છું. અને ઓલમોસ્ટ આજે મને એવું ઈચ્છા થઈ કે યુટ્યુબની અંદર એક વિડીયો નાખું, કારંટા અને વીરપુરનો નજારો તમને આજે હું બતાવીશ. અને આગળ મારા બ્લોગમાં જોવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે હું આજે મસ્ત મસ્ત તમને નજારા બતાવીશ અને આગળ બ્લોગમાં જોતા રહેજો. કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ કારંટાની અંદર અને આ કારંટાની અંદર જવાનો રસ્તો છે. અને અહીંયા બાજુની અંદર ફૂલ શ્રીફળવાળા ભાઈ બેસે છે. અમે આ ભાઈ જોડેથી જ અમે શ્રીફળને અગરબત્તી લઈએ છીએ અને આપણે ઓલરેડી કારંટા આવી ગયા છીએ. दर नबी पर पड़ा रहूंगा, पड़े ही रहने से काम होगा, कभी तो किस्मत खुलेगी मेरी, कभी तो मेरा सलाम होगा, दर नबी पर पड़ा रहूंगा, पड़े ही रहने से काम होगा, खिलाफ माशूक कुछ हुआ है, ना कोई आशिक से का. હેલો ગાઈસ, કેમ છો? મજામાં તમે? કેવું લાગ્યું તમને કારંટામાં? બાદશાહ દાદા, કુતુબ દાદા એ તમને બે દરગાહે મેં તમને સલામ કરાવ્યા, કેવું લાગ્યું? આગળ વિડીયોમાં કોમેન્ટમાં તો જરૂર કહેજો. અને આગળ હવે વીરપુર જઈએ છીએ અમે અને વીરપુરનો નજારો તમને ખાસ તમને બતાવીશું. અને આગળ અમારા બ્લોગમાં જોવાનું તો ભૂલતા જ નહીં. આજે હું તમને વીરપુરના પણ દુઆ સલામ કરાવીશ. बड़े ही रहने से काम होगा, खिलाफ माशूक कुछ हुआ है, ना कोई आशिक से काम होगा, खिलाफ माशूक कुछ हुआ है, ना कोई आशिक से काम होगा, खुदा भी होगा उधर ही है दिल, जिधर वो आली मकाम होगा. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ સવેરા હોટલ અને અહીંયાથી લીંબડિયાથી 3 કિલોમીટર નજીક આવેલી છે સવેરા હોટલ. અહીંયાનું જમવાનું બહુ મસ્ત જ હોય છે. હું જમવાનું પણ તમને બતાવું. ડુંગળી છે, પાપડ છે, લીલા મરચાં છે અને રોટલી પણ આપી છે. અને અહીંયાનું જમવાનું બહુ જ એટલે બહુ જ મસ્ત હોય છે. અને આ છે સેવ ટામેટા છે અને સેવ ટામેટા પણ બહુ જ મસ્ત લાગે છે. અહીંના સેવ ટામેટા બહુ પ્રખ્યાત છે સવેરાના. અને આ છે ગુલાબજાંબુ બહુ જ ટેસ્ટી હોય છે. અને ગુલાબજાંબુ પણ તમે ઘરે ખાતા હોય તો કેટલી મજા આવે છે, કોઈ બી લગ્નમાં જતા હોય તો. અને આ છે મસાલા રાઈસ પણ બહુ જ ટેસ્ટી હોય છે. આપણે કોઈ બી જગ્યાએ કામે જતા હોય, ગમે તે જતા હોય તો મસાલા રાઈસ અવશ્ય જમવા જોઈએ અને મજા આવે ગામડામાં તો મસાલા રાઈસ ખાવાની. એવો લાગ્યો અમારો કારંટા અને વીરપુરનો બ્લોગ. બે દરગાહ પર જઈને મેં જે નજારા હતા એના વિડીયો તમને અપલોડ કર્યા છે અને મૂક્યા છે. અને કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો. ઓલમોસ્ટ આજે હું બહુ જ થાકી ગયો છું. વરસાદનો માહોલ હતો એટલે હું પૂરા કન્ટેન્ટ લઈ નથી શક્યો અને તમને બતાવી નથી શક્યો. પણ ચોક્કસ ફરીવાર નવો કોઈ બ્લોગ બનાવીશ, એની અંદર હું આ કન્ટેન્ટ નાખીશ એ તમને જરૂરથી બતાવીશ. અને આ બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.